સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો। પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરાઈ। 9 પુરુષો સાથે કુલ 22ની ધરપકડ કરવામાં આવી છે। અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। ગ્રાહકો પાસેથી 3500 થી 5000 લઈ થાઇલેન્ડની મહિલાઓને 1500 ચૂકવવામાં આવતા વોટ્સએપના માધ્યમથી રેકેટ ચાલતું। પોલીસે જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપર આવેલા વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી। રેડ કરવા પહોંચેલી પોલીસની ટીમ જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો। પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ ન આપ્યો। આથી પોલીસે ફિલ્મી ઢબે દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો। આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટેલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે। આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું। વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું પણ કામ કરતો હતો। જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુ પૂજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલી છે, જેમાં ગેરકાયદેસર કૂટખાણું દેહ વેપારનો વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે, જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે।